તમારા ઉત્સાહને હું ઝીલું છું, સમજું છું. મારા ઉત્સાહને પણ આપ ઝીલજો. ભગવાનમાં જો પ્રેમ કરવો હશે ને તો એ માત્ર કીર્તનથી નહીં થાય. એને ઓળખવો પડશે, એને જાણવો પડશે. અને કોઈને જો જાણવા હોય, ઓળખવા હોય તો એની સાથે રહેવું પડે. વિના સહવાસેન ન જ્ઞાયતે. કોઈની પ્રત્યે કોઈ પણ પ્રકારની ધારણા ધારવી જોઈએ નહીં. એની સાથે જ્યાં સુધી તમે 2-3 રાત્રિ ન રહો, એટલે 3 દિવસ સુધી ના રહો ને ત્યાં સુધી તમે એને ઓળખતા નથી. 3 દિવસ રહો ને પછી ખબર પડે કે આ કેવો છે ખરેખર. અને આ તો બહુ અઘરું છે. હા, સાથે બેઠો હોય છોડીને જતો રહે, રમતો રમતો જતો રહે. પણ શા માટે જતો રહે છે ખબર છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે 4 વાત કરી હતી ને એ હવે ચારેયને સમજાવું છું. અને એ ચારેયની વાત કર્યા પછી ભગવાનનું મહત્વ શું છે, ભાગવતજીનું મહત્વ શું છે. પહેલું છે મન. મન જોયું છે તમે? મન ક્યાં હોય? મન કેટલાય જોયું છે. તો તમે બધા બોલો છો તો ખરા કે મારું મન નથી, મારું મન નથી કરતું, મારા મનને નથી ગમતું, એવું બધું બોલો છો તમે. તો ક્યાં છે મન? હે, બતાવું બતાવું? તમે બધાએ તો કેટલી કથાઓ સાંભળી છે. આ બધી તો હવે ખબર જ હોવી જોઈએ. પણ છતાંય એક વખત કહું છું, પછી યાદ રહેશે ને. આ શરીરના 10 દ્વાર છે, એમાં મુખ્ય 2 દ્વાર. એક મુખ અને એક આનાથી જે દેખાય ને ઈ આ બોલે, પછી આખું શરીર ભલે દોડે. પણ આ બંનેની વચ્ચે છે ને કનેક્ટિવિટી છે. એન્ડ ધેટ્સ કોલ્ડ હાર્ટ. શું કહેવાય? હૃદય. શું છે? હૃદય. હૃદય અને મગજ. મગજ કેટલા મગજ છે ખબર છે? કેવા આપણે બધા ભણ્યા છીએ. હું નિશાળમાં ભણ્યો છું તમારી જેમ, એમાં કઈ વાંધો નહીં. પછી પાઠશાળામાં ગયા હતા, પછી સંસ્કૃત ભણ્યા. કેટલા કેટલા? કયા કયા? આ ખોટું. રાઈટ એન્ડ લેફ્ટ, ડાબું ને જમણું. નાનું મોટું મગજ નથી. ઇટ્સ અ વેરી પાવરફુલ હાર્ડ ડિસ્ક. આખું બ્રહ્માંડ એક સામટું એના એક ખૂણામાં સમાઈ જાય અને તોય આખું ખાલી રહે, એટલી જગ્યા છે આ હાર્ડ ડિસ્કમાં. પણ કયા કયા? ડાબુ અને એમાં જે ડાબુ છે ને, જગન્નાથજી ગયા હતા ને કથા સાંભળી. આ ડાબુ કયું? બોલો બધાય. થોડું શીખવાડવાનું છે કીધું ને. અને પછી તમારે મને થોડુંક શીખવાડવાનું કેમ હોય. કારણ કે આ સમાજમાં મને, હું ખરેખર અભિગામી, પ્રથમ વખત મને આ લાભ મળ્યો છે તમારા વચ્ચે બેસીને આ ભગવાનની ઠાકોરજીની વાત કરવાનો. અને તમે બધાએ ભેગા થઈ અને વધાવ્યો છે.
લાલાને મને બેય નહીં. તો એ વધામણા, કોઈને વધાવો ને એટલે એના જે ઉદ્ગાર નીકળે ને એને વધામણા કહેવાય. એ લેવાના હોય. આપણે શું કઈ ખબર છે ને? શું કઈ? વારણા ને. અને વારણામાં આવ્યું શું? કૃષ્ણ કનૈયા. ધીરે 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 આપણે કઈ વાત કરતા હતા? આ જેટલા બોલ્યા એ જમણી બાજુ છે, બાકી બધા ડાબે. ડાબી બાજુનું જે મગજ છે ને એ માત્ર ને માત્ર એ જ વેળાએ કાર્યરત હોય છે, પછી એ વસ્તુને ભૂલી જાય છે. પણ જમણી બાજુમાં નાના હતા, 2 દાંડીવાળી સાયકલ આવતી હતી, એમાં વચ્ચેથી પગ નાખીને ચલાવવાનું શીખ્યા હતા. કદાચ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ એ વાતને થઈ ગયા હોય, પણ અત્યારે હાલ જો આપણને કોઈ સાયકલ આપે તો એ સાયકલ એવી જ રીતે ચાલે. કારણ એ સાયકલ એમાં રહેલો જે આપણો રસ હતો ને એટલો બધો દ્રઢ હતો કે સીધું જમણી બાજુ ગયું. એટલે જે જમણી બાજુ જાય છે, રાઈટ હાર્ડ ડિસ્કમાં જે જાય છે ને એ જીવન પર્યંત નહીં, જીવન પછી પણ ભૂલાતી નથી. એટલે આ છે ને, આ બધું આ જમણી બાજુ મૂકવા જેવી વસ્તુ છે.